બનાસકાંઠાના પાલનપુરથી જગાણાનો માર્ગ લોકો માટે પરેશાનીનું કારણ બન્યો છે। જો કે આ રોડ બની રહ્યો છે, જેનું 90% કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં માત્ર 2 જ દિવસમાં આ રોડની દુર્દશા બેઠી છે। કાંકરી ઉખડવા લાગી છે, ખાડા પડવા લાગ્યા છે અને આ રોડનું કામ મોટા ભાગે રાત્રે થયું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે અને ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવ્યા છે। બીજી તરફ માર્ગ મકાન વિભાગ કામ શરતોને આધીન અને ગુણવત્તાસભર થયાનો દાવો કરે છે। रोड बधो उबड़ खाबड़ रोड है। लेवलिंग तो है ज नहीं न, अर्धी जगह तो कपची जेवू पड़्यु है न, थोड़ा खाड़ा जेवा चौमासुं आवशे तो रोड तूटी जवानो छे, कारण के खाड़ा में पाणी भराशे तो तूटी ज जवानो छे। आ लॉन्ग टाइम चाले एवो रोड बनाव तो सारूं, पब्लिक ने भी सारूं, कमर बमर में तकलीफ ना थाय लोकोने, कारण के जम्पिंग वाळो रोड बने तो लेवलिंग भी करवू पड़े ने। सरकार आटला बधो खर्चो करे छे, सारूं करे छे, पण आ कॉन्ट्राक्टरो सारी रीते काम करे तो जोवा जेवी वस्तु है कि एनु काम सारू होवू जोईए। बिल्कुल कोरी कोकरी नखेली अंदर डामर बिल्कुल नहीं ना, काम रात्रे करवामां आव्युं छे। नवरो भ्रष्टाचार देखायो अमो। સ્થાનિકોનું કહેવું છે કે આ ગતિએ માર્ગ 1 થી 1.5 મહિનામાં તૂટી જશે અને ફરીથી નવીનીકરણ કરવું પડશે। બીજી તરફ મકાન વિભાગના અધિકારી કહે છે કે નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકના કારણે રાત્રે કામ કરવું પડે છે। જો ક્યાંય ખામી જણાશે તો તેની યોગ્ય તપાસ કરીને સુધારણા કરવામાં આવશે। જ્યારે અંધારું થાય ત્યારે કોઈ પણ કામ ન કરી શકાય, આવું જ બન્યું છે પાલનપુર જગાણાના રોડ પર। અંદાજિત 3 કરોડ ઉપરાંતના ખર્ચે આ રોડ બની રહ્યો છે। રોડનું કામ લગભગ 90% પૂરું થઈ ગયું છે અને આ કામ જે કહેવાય છે કે લોકોનો પણ આક્ષેપ છે કે આ કામ રાત્રે અંધારામાં થયું છે। અત્યારે જે દ્રશ્યો છે તે પાલનપુર નગરપાલિકાની જે હદ વિસ્તાર છે તેના દ્રશ્યો છે કે જ્યાં રોડનું કામ જે 10% બાકી છે તે ચાલી રહ્યું છે। અને હવે જે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ અહીંથી કામ, જે અહીંથી પાલનપુરથી જે જગાણા તરફનું કામ છે એ રોડ 90% પતી ગયો છે અને લોકોના કહેવા મુજબ આ જે કામ છે એ તમામ રાત્રે થયું છે, જેના લીધે લેવલિંગ નથી જળવાયું, રોડમાં મોટા પાયે ગેરરીતિના પણ આક્ષેપ થઈ રહ્યા છે અને જે પ્રકારે અહીંયા લોકોનું કહેવું છે કે આ રોડનું કામ માત્ર ને માત્ર રાત્રે કરી દેવાયું છે, જેને કારણે રોડ પર ખાડા પડી ગયા છે। અત્યારથી જ રોડ ઉખડવાની શરૂઆત થઈ ગઈ છે અને 1 કે 1.5 મહિનામાં તો આ રોડ તૂટી જશે તેવું જગાણા ગ્રામજનોનું કહેવું છે। એટલે કે આ રોડના કામમાં ગંભીર ક્ષતિઓ થઈ છે, ગંભીર બેદરકારી દાખવાઈ છે। રાત્રે કામ થયું હોવાથી કોઈ પણ પ્રકારનું સુપરવિઝન નથી થયું અને જેને લઈને આ રોડને તો જોખમમાં મૂક્યો છે, સાથે સાથે આગામી સમયમાં લોકોના જીવ પણ જોખમમાં મૂકશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।